દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતભરમાં જે રીતે વીજ થાંભલાઓ ખાનગી કંપનીઓ દ્વારા નાખવામાં આવી રહ્યા છે, ખેડૂતોના ખેતરમાં જઈને જે રીતે દાદાગીરી કરવામાં આવી રહી છે, મોરબી જિલ્લો હોય, કચ્છ જિલ્લો હોય કે પછી સુરેન્દ્રનગર જિલ્લો હોય, ત્યાં અલગ અલગ જગ્યાઓ પર જે પરિસ્થિતિ નિર્માણ પામી છે અને હવે ખેડૂતો અને પોલીસ સામે ઘર્ષણ પણ ઉતર્યા હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે। ત્યારે આ મામલાને લઈને આપણે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સાથે સીધો સંવાદ કરીશું કે તેઓ શું માની રહ્યા છે। સંવેદનશીલ હોવાના દાવા સરકાર તો કરે છે, તો હવે સંવેદના ક્યાં? ઈશુદાનભાઈ, આમ તો સરકારને માય બાપ કહેવામાં આવે છે જગતના તાતને લઈને, આમ તો કુદરતી આફતોનો સામનો અવારનવાર કરતો હોય છે, પણ હવે જે માનવ સર્જિત આફત આવી છે એમના પર પોલીસને આગળ ધરીને ખાનગી કંપનીઓ પોતાનો નફો કરવા માટે જે એમના ખેતરમાં વીજ થાંભલા નાખી રહી છે, તો આ બાબતને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? તમે પણ એક ખેડૂત બેકગ્રાઉન્ડમાંથી આવો છો। બિલકુલ, એટલા માટે જ આ પીડા મેં જોઈ છે। આજે તમે જુઓ, વિવિધ જિલ્લાઓમાં વિવિધ ખેતરોમાં રોજ પોલીસ અને ખેડૂત ઘર્ષણ કરે છે। ખેડૂત ઓલરેડી એક તો પીડિત છે, એને ભાવ નથી મળતા, એને પાક વીમા યોજના બંધ કરી દીધી, એને ખાતર નથી મળતું, એને દવા નથી મળતી, એને બિયારણ નથી મળતું, લોન અત્યારે જે છે એના નવા જૂની કરવા છે તો મુશ્કેલી છે, એના દીકરાની ફી ભરવા માટેના રૂપિયા નથી, ઘરેણા મૂકીને ફી ભરી રહ્યા છે, ભણતર સારી આપતા નથી। આની ઉપર સરકાર પ્રેરિત એક આફત આવી છે, અને સરકાર પ્રેરિત એટલા માટે કે આ લોકોને ખબર છે કે 1.5 વર્ષની માં સરકાર પતી જશે, એટલે કંપનીઓને સરકારે નક્કી કર્યું કે 1.5 વર્ષમાં આખું ગુજરાત પાથરી દો થાંભલાઓમાં, અને પોલીસનો અત્યાચાર કરીને અંગ્રેજોના કાયદો જે 1885 ટેલિગ્રાફ એક્ટ છે એ અંતર્ગત ખેડૂતોના ખેતરોમાં મરજી પડે એવી રીતે અત્યાચાર કરી અને આ લોકો તમે જુઓ થાંભલાઓ નાખી રહ્યા છે। સુરેન્દ્રનગર હોય, મોરબી હોય, દ્વારકા હોય, રાજકોટ હોય, જામનગર હોય, કચ્છ હોય, આ બધામાં છે। સવાલ શું છે કે ભાઈ, આજે એરપોર્ટ ખાનગી કંપનીને આપ્યું અદાણીને, એમણે પછી પાર્કિંગ વાળાને આપી દીધું, દર 2 કલાકના પાર્કિંગના ચાર્જ લે છે। પ્રાઇવેટ કંપની છે એ મોબાઈલ ટાવર નાખે છે અને ભાડું આપે છે, તો આ કંપનીઓ શું સેવા કરવા માટે આવી છે? નથી આવી। આ મફતમાં વીજળી આપશે ખેડૂતોને? નહીં આપે। આ કોઈ રાષ્ટ્રપ્રેમ કરે છે? ભાઈ નથી આપતો। એને કંપનીઓએ શું કર્યું, મેં સાંભળ્યું જેવી રીતે કે ભાજપના કેટલાક નેતાઓ, ભાજપની સરકાર, કેટલાક અધિકારીઓ, કેટલાક પોલીસના અધિકારીઓ, વહીવટીના અધિકારીઓ એને સાચવી લે જેવું મેં સાંભળ્યું, સાચું ખોટું ભગવાન જાણે। અને ખેડૂત અને કોના ઉપર? તો ખેડૂતના ખેતરની જમીનમાં થાંભલા નાખવા માટે। કોન્ટ્રાક્ટરો ચેક કરો કોના છે, બરાબર? તો અમારી સીધી માંગણી છે કે જો બધી રીતે પ્રાઇવેટીકરણમાં પ્રાઇવેટ રીતે આપવામાં આવતું હોય, મોબાઈલ ટાવર કંપની છે ભાડે આપે છે, મહિને આપે છે ને ભાડું, તો આ કંપનીઓ કેમ વન ટાઈમ કરે છે? બીજું, છેલ્લા 5 વર્ષમાં જમીનના ભાવ કેવા વધ્યા છે? 25 વર્ષ પછી જમીનના ભાવ કેવા હશે? તો મારો ખેડૂત શું કામ આટલામાં આપે અને ઘર્ષણ શું કામ કરવું પડે છે ખેડૂતે? ભાઈ તમે ભાવ આપો તો ખેડૂત શું વાંધો છે? અચ્છા, બીજું કે એ લોકો ઓછું કરે પછી રજૂઆત આવેદન આપે એટલે કલેક્ટર પાસે બેસીને પાછા 5% વધારી દે, એટલે ભાઈ એનાથી શું થવાનું છે? અમારી માંગણી ક્લિયર છે કે પહેલા તો સ્ટેટ લેવલની વળતર કરે। અમે કલેક્ટર ઉપર વિશ્વાસ નથી, કલેક્ટર ઉપર એટલા માટે વિશ્વાસ નથી, કલેક્ટર જો યોગ્ય રીતે કામગીરી કરતા હોત, એસપી આઈજી યોગ્ય રીતે કામ કરતો, આ ઘર્ષણ શું કામ થાય? એનો અર્થ જો ક્યાંક હિત છુપાયેલા છે કોઈના, પહેલી વસ્તુ। એટલે રાજ્ય લેવલની સમિતિની વળતર સમિતિની રચના કરવામાં આવે, જેમાં ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ હોય, એક્સપર્ટ હોય, વીજ કંપનીના અધિકારીઓ હોય, કેટલો નફો કમાશે આથે, પછી ખેડૂત આગેવાનો હોય, ખેડૂત એક્સપર્ટો હોય, અસરગ્રસ્ત ખેડૂતમાંથી એક સમિતિના હોય માણસો, નિવૃત્ત ન્યાયાધીશો હોય। આ સમિતિ છે એ વળતર સમિતિ બને। એ વળતર સમિતિ કઈ રીતે નક્કી કરે કે ભાઈ આજે કંપનીઓ જે લાખો રૂપિયા, કરોડ રૂપિયા મહિને કમાવાની છે, તો ઈ કમાવાની કંપનીઓ છે, નફો કેટલો છે? તો એ નફામાંથી ખેડૂતોને 5 કે 10% જે તે ખેડૂતને જેટલો ભાગ આવતો હોય, એના ખાનામાં થાંભલો આવતો હોય કે હાઈ ટેન્શન લાઈન આવતી હોય, તે પ્રમાણે તાર આવતા તે પ્રમાણે એને મળે, એ રીતે વળતર ચૂકવવામાં આવે એવી અમારી માંગણી છે। સાથે સાથે બીજી પણ અમે 7-8 માંગણી મૂકી છે। ઈશુદાનભાઈ, તમારા પાર્ટીમાં આમ આદમી પાર્ટીના જે કિસાન સેલના એક સમય પ્રદેશ પ્રમુખ હતા, જેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે, ને એમણે કીધું કે આમ આદમી પાર્ટીએ મારી છબી ખરડામાં મને બદનામ કરવામાં કંઈ બાકી નથી રાખ્યું। સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ કર્યા, તેમના પર ટીકા કરી, ને જે તે સમયે જ્યારે અમે પણ સંવાદ કર્યો ત્યારે એમણે કીધું હતું કે હું ભલે ભાજપમાં છું, પણ જ્યાં પણ ખેડૂતો માટે મુશ્કેલીઓ હશે ત્યાં ઊભો રહીશ, ને રાજુ કરપડા હતા એ નેતા। તો શું કહેશો અત્યારે એ મામલામાં? સુરેન્દ્રનગર એમનો ગઢ કહેવાય, ત્યાં જમીની સ્તર ઉપર જોવા નથી મળી રહ્યા। મોરબી છે, દ્વારકા છે, કચ્છ છે, તો ભાજપમાં જાય એની બધાને મજબૂરી છે। તમે શું માનો છો, આ હિન્દુઓની કહેવાતી સરકાર છે?
પ્રધાનમંત્રીથી લઈ મુખ્યમંત્રીઓ, મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો બધા હિન્દુઓ છે. તાલુકા જિલ્લા પંચાયત સભ્યો હિન્દુઓ છે. ખેડૂતો કોણ છે? અત્યાચાર કોના ઉપર થાય છે? હિન્દુ કરે છે કોણ? કહેવાતી હિન્દુની સરકાર છે ને. એટલે આ તો કોટિયા ખોટા હિન્દુઓ છે, નકલી. પોતાનો સ્વાર્થ સાધવા માટે જેમ રાવણે ભગવો વેશ ધારણ કરીને માતા સીતાનું અપહરણ કર્યું હતું દેખાડવા માટે કે હું સાધુ છું, એ રીતે ભાજપ છુપાયેલો રાક્ષસ છે. એ હિન્દુઓના ધર્મના નામે ઓઢીને આ ખેડૂતો ઉપર ગુજરાતની જનતાને લૂંટવા માટે આવી છે. આ નક્કી થયું છે તો જ ઘર્ષણ થાય. અને એમાં ગયેલો કોઈ પણ નેતા હોય એ બોલી ક્યારેય નહીં શકે, આ નક્કી છે. તો એ તો ખેડૂત નેતા તરીકે દાવો કરતા હતા અને એમાં એમણે કીધું કે આમ આદમી ઈ ત્યારે આમ આદમી પાર્ટીમાં હતા. એવું લાગ્યું કે આમ આદમી પાર્ટીમાં રહેવા જેવું નથી, એટલે સરકાર સાથે રહીશું તો વધારે કામ ખેડૂતોના થશે, એવું એમનું કેવું. હું એ જ કહું છું ને, બિચારા ઘણા મંત્રીઓ પણ એવું કહે છે. મને અંદર કે છુપાયેલા મંત્રી કહે છે અમારું નથી હાલતું. કંપની રાજ છે, આમાં કોઈનું ન હાલે. તમે કંપનીના ભાગીદાર બનો તો તમે કરોડપતિ ભાજપમાં બની શકો, બાકી ભાજપમાં કોઈ લોકોનો અવાજ ઉઠાવી લે કે અવાજ કરી શકે એવો કોઈ ભાજપનો મંત્રી, ધારાસભ્યની તાકાત નથી. એટલે જે કોઈ નેતા બને છે એ કે હું ભાજપમાં જઈને કામ કરીશ ને જે કંઈ પણ એ અહંકાર ભરે છે, તો તમને લાગે છે એ નહીં બની શકે એવું? તમે ખેડૂતને પૂછો, અત્યાર સુધી જેટલા પણ નેતા ગયા છે પૂછી લો ત્યાંની જનતાને કે હું પછી અવાજ ઉઠાવ્યો ભાજપની વિરુદ્ધ. નહીં ઉઠાવી શકે. ખૂબ ખૂબ આભાર. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ કિશોરદાન ગઢવી, તેમણે આજે અલગ અલગ જિલ્લાઓમાં ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યા છે તેને લઈને વાત કરી, ને સાથે જ તેમણે જે ખેડૂત નેતા બનેલા છે તેઓ જમીન પર નથી જોવા મળી રહ્યા તેને લઈને પણ વાત કરી. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો. બંધ.